મિત્રો હળવદ શહેરમાં વકરતી ટ્રાફિક સમસ્યા તેની સાથે જે નાના ધંધાર્થીઓ ઉપર પાલિકા આકરી કાર્યવાહી કરે છે અને મોટા ધંધાર્થીઓના પગમાં પડી જાય છે। આ પાલિકાને અત્યારે રજૂઆત કરવા માટે થઈ અને આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ છે જયેશભાઈ પટેલને સહિત આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓના આગેવાનો છે એ અત્યારે હળવદ પાલિકાએ રજૂઆત કરવા માટે આવ્યા હતા, પરંતુ રજૂઆત કરવા પાલિકાએ આવ્યા પરંતુ પાલિકાના ચૂંટાયેલા એક પણ સભ્ય અહીં છે નહીં કે નથી નગરપાલિકાના ચીફ ઓફિસર। એટલે પછી જે કંઈ અહીંયા પાલિકામાં અત્યારે છે એમને રજૂઆત આપી છે અને એમનું કહેવાનું એ થાય છે કે આ જે કંઈ સમસ્યા છે એનું વહેલી તકે નિરાકરણ આવે। જયેશભાઈ પટેલ આપણી સાથે છે, થોડીક એમની સાથે જ વાત કરી। જયેશભાઈ, અત્યારે રજૂઆત કરવા આવ્યા છો, વિવિધ મુદ્દાને લઈને પાલિકાએ રજૂઆત કરવા આવ્યા, પરંતુ રજૂઆત સાંભળનાર સક્ષમ અધિકારી કે ચૂંટાયેલા પ્રતિનિધિ કોઈ છે નહીં। કોને રજૂઆત કરીને શું શું મુદ્દાને લઈ અને રજૂઆત કરવામાં આવી છે? અમે રજૂઆત કરવા આવ્યા, ચીફ ઓફિસર સાહેબ ગેરહાજર હતા, એટલે એમની જગ્યાએ સંજયભાઈ મારિયા છે એમની નીચે, એટલે સંજયભાઈ જવાબદાર છે એકાઉન્ટન્ટ, એટલે સંજયભાઈને અમે અત્યારે આવેદન આપ્યું છે અને પ્રમુખશ્રી હાજર નહોતા, એટલે અમે પછી સંજય ના ચીફ ઓફિસર શ્રીએ નહોતા, પ્રમુખશ્રી નહોતા, એટલે અમે સંજયભાઈ મારિયાને આવેદન આપેલું હોય। અમારે મેઇન 3 મુદ્દે અમે આવેદન આપવા આવ્યા હતા, જે અત્યારે મેં ચીફ ઓફિસર સાહેબને પ્રશ્ન કર્યો હતો કે આપણે ટ્રાફિક ડ્રાઈવ ડિમોલેશન કરો, તો પછી મેં કીધું ગેરકાયદેસર કોમ્પ્લેક્સ હોય એને ડિમોલેશન કરો, તો સાહેબે મને તેથી એવું કીધું હતું અત્યારે ટ્રાફિક નિવારણની ડ્રાઈવ હાલે એટલે ટ્રાફિકનું અત્યારે એ કામગીરી ચાલુ હોય એ પછી કરશું એમ। એને ત્યારે એક વાત થઈ હતી કે આ ટ્રાફિક નિવારણને લઈ અને જે ગેરકાયદેસર બાંધકામો હોય એને દૂર કરવામાં આવશે, પરંતુ એક દી પૂરતી જ કાર્યવાહી થઈ, ફોટો સેશન પૂરતી જ કાર્યવાહી થઈ, બાકીનું હતું એમણામ છે અને જે ટ્રાફિક હટાવ્યું હતું એની વરી પાછું થઈ ગયું છે। એટલે જો નિરાકરણ કરવું જ હોય તો પછી હકીકત નિરાકરણ કરો, માત્ર ફોટા સેશન માટે નિરાકરણ ન કરો, એ પણ એક વાત હકીકત છે। અમે એના માટે જ આવેદન આપવા આવ્યા હતા, કેમ કે આ લોકોને શું હોય, મોટા તોરમખાન હોય ને એના કોઈના બાંધકામ નડતા નથી, આમને નાના લારી ગલ્લાવાળા, નાના ધંધાર્થીઓ, દુકાનવાળા, આ બધાના પાથરણાવાળા, આ બધા જ એમને ટ્રાફિકમાં નડે, બાકી મોટા બાંધકામ કોઈ અમને નડતા નથી। એટલે અમે રજૂઆત એવી કરી કે ભાઈ અઠવાડિયાથી અમુક કામ ધંધા પાથરણાવાળાના, લારીવાળાના બધાના બંધ છે, એટલે એ બેરોજગાર થઈ ગયા છે, એ રોજે રોજનું વેપાર કરતા હોય, ખાતા હોય બિચારા, બરોબર। નગરપાલિકામાં, મહાનગરપાલિકામાં આ રીતની ફાળવણી થતી જ હોય જગ્યાની, અહીંયા શું હોય નોર્મલ ભાડામાં પાલિકા મહાનગરપાલિકા હોય ને એ માર્કેટ ટાઈપનું આખી વ્યવસ્થા કરી। અગાઉ નગરપાલિકાના સભ્ય તરીકે રહ્યા, ઉપપ્રમુખ તરીકે, તેની સાથે પ્રમુખના ચાર્જમાં પણ રહ્યા છો, એટલે તમને આની વિશેષ ખબર હશે, તો આવું કરવું હોય તો થઈ શકે ખરું? થઈ શકે, અને હળવદ નગરપાલિકા પાસે પુષ્કળ જગ્યાએ પડી એમની માલિકીની, એટલે આપણે એમને 3 સૂચન કર્યા છે આવેદન થ્રુ। આપણે એમને એવું કીધું છે કે આ લારી ગલ્લાવાળાની વૈકલ્પિક વ્યવસ્થા કરી એમને કામ ધંધો રોજગાર બંધ ન રહે, ઝડપી ચાલુ થાય એ માટે તમે તાત્કાલિક જગ્યા ફાળવણી કરી આ લોકોને ત્યાં ટ્રાન્સફર કરી અને જગ્યા ફાળવણી કરી દો, ભલે તમારે નોર્મલ ભાડું લેવું હોય તો નોર્મલ ભાડું લઈ લો। પછી બીજો મુદ્દો અમારો, હળવદ નગરપાલિકામાં મેઇન બજાર ગણો કે હળવદનું આખું બજાર ગણો કે ભાઈ ગમે એ રસ્તા ગણો, બધાય રસ્તા ઉપર હળવદ નગરપાલિકાની માલિકીની જગ્યા એવું પડી જ છે, એટલે એ જગ્યા એવું ખુલ્લી કરાવીને જો દબાણ હોય તો, દબાણ ન હોય તો ખુલ્લી હોય તો અહીંયા પાર્કિંગ સ્પોટ ઊભા કરો, જેથી કરીને ગામડાના, હળવદ શહેરના કોઈ પણ લોકો મેઇન બજારમાં સરા રોડ ઉપર કે ગમે ત્યાં ખરીદી કરવા આવે તો પાર્કિંગ સ્પોટ હોય તો ત્યાં બાઇક પાર્ક કરી, બરોબર, બધા વિવિધ વિસ્તારમાં કરો, બધી જગ્યાએ 4-5 પાર્કિંગ સ્પોટ મોટા ઊભા કરો, જગ્યા પુષ્કળ છે નગરપાલિકાની માલિકીને। જો એમને ટ્રાફિક નિવારણ કરવું જ હોય તો આ ધંધા રોજગાર બંધ કર્યા વગેરે થઈ શકે એવું છે, જો એમની દાનત હોય તો। અમે એમને સૂચન કર્યું છે કે આવી તમારી પાસે ઘણી જગ્યા એવું છે નગરપાલિકાની માલિકીની, એ તમે દબાણ હોય તો ખુલ્લી કરાવો, દબાણ ન હોય તો ત્યાં તમે પાર્કિંગ સ્પોટ ઊભા કરો, એટલે જેથી બાઇક પાર્ક કરી અને ગ્રાહકો બજારમાં હાલીને જઈ શકે, બરોબર, નજીક દરબાર નાકા સાઈડે, સરા રોડ સાઈડે કે ભાઈ ટીકર રોડ સાઈડે ગમે ત્યાં અલગ વિસ્તારમાં પાર્કિંગ સ્પોટ ઊભા કરો। ત્રીજું, આપણે જે હળવદમાં લગભગ 60-70% બાંધકામ એવા છે કે જે રેસિડન્સનું મંજૂરી છે અને અહીંયા કોમર્શિયલ કોમ્પ્લેક્સ ઊભા છે, મિનિમમ 60% તો હશે જ મારી ગણતરી, એટલે એ બધાય આમાં જે કાયદાકીય કાર્યવાહી થતી હોય, ભલે અમે એવું નથી કહેતા કે ડિમોલાઇઝ કરી દો, પાડી દો, તો એનો જે દંડ આવતો હોય કે જે કોઈ ઇમ્પેક્ટ ફી આવતી હોય, જે કાયદા અનુસાર નિયમ આવતા હોય એ બધું વસૂલ હોય અને કાયદેસર થતું હોય કાયદેસર કરી દો, અને હાવ ગેરકાયદેસર હોય પાડી દો, બરાબર। અમે કોઈ આમાં વ્યક્તિગત આક્ષેપ કોઈ એવો વિષય છે નહીં, અમે તો નહીં પાડવાના ઓલામાં છીએ કે ભાઈ કાયદેસર થતું હોય તમે દંડ, ઇમ્પેક્ટ ફી જે કાયદા અનુસાર કાર્યવાહી કરી પૈસા ભરાવી અને નગરપાલિકામાં જે આવક થાય એ પૈસાથી તમે ડેવલપિંગમાં હળવદમાં વાપરી શકો।